અરે હું શું કહું, મેં ફરીથી એક પિક્ચરની જોરદાર સ્ક્રિપ્ટ વિચારી છે, તો તું સાંભળજે હવે. ના મને નહીં સાંભળવી, મને ના કહો છો. હા તો એક છોકરો હોય છે અને છે ને ના પાડી મેં તમને કહેવાની. અરે ભાઈ સાંભળ ને યાર, એ છોકરો મોટો થશે, ગરીબ ઘરનો હોય છે બિચારો, કોલેજમાં આવશે. ડાયરેક્ટ કોલેજમાં? અલ્યા પણ સીન એવો છે કે નાનો હશે ને પછી સીધો કોલેજમાં આવશે, એવો સીન આવશે. પછી એને એક છોકરી જોડે પ્રેમ થશે, એ છોકરી માટે ખર્ચો કરશે, એ છોકરી જોડે દર અઠવાડિયે ફરવા પછી જશે. કોર્ટ મેરેજ થશે. What? તને કેમ નહીં ખબર? મને બધી ખબર છે, હવે આગળની સ્ટોરી હું એ કહું તમને. હેડો ના બોલો. ના મને અરે પણ સાંભળ તો ખરા, એ છોકરો એના પાસે ખૂબ રૂપિયા, એના માટે આમ જીવ લૂંટાઈ દે એટલો બધો જોરદાર માણસ હોય છે છોકરો. પછી કેવું, એ છોકરો લગ્ન કરશે કોર્ટ મેરેજ, જે તે કીધું એ પ્રમાણે, બરાબર. પછી એના લગ્ન પછી એનું એ થશે, લગ્ન પછી બૈરું એમ કહે છે કે તે મારી માટે જિંદગીમાં કર્યું શું છે, પણ ખરેખર છોકરાએ વ્યાજે લઈ લઈને એને ફેરવી હોય છે, પૈસા વ્યાજે લઈને એને કોલેજમાં છે ને બધે ચોકલેટો ઢીંગલા. હા તો છોકરીને શું ખબર એ વ્યાજે લઈને બધું ફરાવે છે, બાકી એના જોડે પરિણત જ નહીં. પણ એને કીધું નહીં, એને હવાબાજી જ કરી, મારી જોડે તો આટલું છે, મારી જોડે તો આટલું છે, આમ છે તેમ છે. ના, શું ના. લેવા આટલી અલકાઈ કરવી પડે એને છોકરો હલકો છોકરાને? અરે છોકરો હલકો નથી. વાતમાં જ હલકો લાગે છે અરે છોકરો. તને કેમ નહીં ખબર પડે સ્ક્રિપ્ટમાં? હા બધી મને ખબર Script મેં પડી. પછી છોકરાના લગ્ન પછી એક ભાભી જોડે લફડું થાય છે. હવે પ્રેમ હતો તો લફડું કેમનું થયું? અરે યાર આ તું ખતરનાક નહીં, આ સ્ક્રિપ્ટ આ મેં તો તમારી છે, તમારી વાર્તા છે. ના. સ્ક્રિપ્ટ જ છે ને, ઉમેરવાનું છે સ્ક્રિપ્ટમાં બસ. ના ઉમેરાય, આવું બધું નથી. છોકરો બિચારો સંસ્કારી ગરીબ ઘરનો અને મહેનતુ છે, તો તમે એને કઈ રીતે આ રીતે બતાવી શકો પિક્ચરમાં? હવે મહેનતુ કેટલો છે ખબર છે? ખૂબ મહેનત કરે છે. તને ગમી નહીં સ્ક્રિપ્ટ મને જરાય સ્ક્રિપ્ટ ના ગમી. તમે સ્ક્રિપ્ટ તમારી જોડે રાખો. તો પિક્ચર નહીં બનાવવાનું આવું? કશું પિક્ચર નહીં બનાવવાનું, બધું પોતાની ગાથા લખી નાખી છે અને સંભળાવાયા મને. કોની ગાથા? અરે યાર આ લોકો તો હાથ ઉનાની સ્ક્રિપ્ટ બનાવી, હવે કંઈક નવી બનાવીને સંભળાવ્યું, કામ કરે. હવે હું સંભળાય. તારી તો મને સહન નહીં થતી, મારી સાંભળ્યું જ કેજે. હા હું તમારા ગન્નાની સંભળાય કથા. મસ્ત હતી પણ. તમારા મોઢા જેવી હતી.